હેલો ફ્રેન્ડ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજનો વ્લોગ તો આપણે રાતે ચાલુ કર્યો છે, કારણ કે હું આજે પહેલી વાર બનાવું છું મુઠિયા ઢોકળા। તો જોઈએ આપણે રેસીપી। તો ઢોકળા બનાવવા માટે પહેલા આપણે દૂધી ને ખમણી નાખશી, પેલા છાલ ઉતારી ખમણી નાખશી। તો દૂધી ખમણાઈ ગઈ છે। હવે આપણે મોટી સાઈઝ ની 2 ડુંગળી ને 1 ટમેટું ખમણશી। તો ટમેટું ને ડુંગળી ને દૂધી ખમણાઈ ગયા છે। હવે આપણે નાખશી ધાણા ભાજી। તો ધાણા ભાજી અસલની ખમણાઈ ગઈ છે। હવે આપણે નાખશી બધા મસાલા। તો આપણે 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, થોડીક હિંગ અને મીઠું આપણે થોડુંક વધારે નાખશી। પછી તીખા અને લવિંગ નો ભૂકો થોડોક નાખશી, અડધાનું અડધું। પછી આપણે થોડાક બેકિંગ સોડા નાખશી। 1 ચમચી ખાંડેલી ચટણી, લીંબુ નાખશી અડધું। હવે થોડુંક નાખ દે। તો બધાય મસાલા સરસ રીતે આપણે નખાઈ ગયા છે। હવે આપણે 3 જાતના લોટ નાખશું, ચણાનો લોટ, બાજરાનો લોટ અને ઘઉંનો જાડો લોટ। તો આ અમારે 4 જણાનું બનાવવાનું છે, એટલે હું એ રીતે લઉં છું, તમે તમારી રીતે લઈ શકો। 1 વાટકી 1 ચણાનો લોટ, ઈ જ વાટકી 1 બાજરાનો લોટ, અને એનાથી અડધો જાડો લોટ। બધા લોટ નખાઈ જાય એટલે 1 પાવડું તેલ અને એટલી ખાંડ। અમારે ગળ્યા જોઈએ એટલે થોડી ખાંડ વધારે નાખવી પડે। હવે આપણે પેલા એમનેમ જ વ્યવસ્થિત મિક્સ કરી લેશું, પછી પાણી નાખશું। તો મિક્સ સરસ રીતે થઈ ગયો છે। હવે આપણે થોડું તેલ નાખી અને પાછું અસલનું કરી લઈએ મિક્સ। તો ઢોકળામાં મેં પાણી પહેલેથી મૂકી દીધું હતું અને ઉપર અમારી જાળી રાખી અને એમાં તેલ મૂકી દીધું હતું। તો આપણે સરસ રીતે મુઠિયા ઢોકળા વારી વારી અને આપણે મૂકતા જાય। તો બધા ઢોકળા સરસ રીતે મુકાઈ ગયા છે। હવે આપણે આનું ઢાંકણું બંધ કરી અને 20 મિનિટ સુધી થવા દેશું મીડિયમ ગેસ ઉપર। સરસ રીતે રહી ગયું છે, 20 મિનિટ રહેવા દેશું। આપણા ઢોકળા મસ્તીના પાકી ગયા છે। હવે આપણે થોડાક ઠરી જાય પછી આપણે એનો વઘાર મારશી અને મૂકી દીધો છે ચા। નાના કટકા મસ્ત થઈ ગયા છે। હવે અમારા મમ્મી વઘાર મારે છે।
લીમડો નાખો. રીંગ નાખી. હવે આપણે ઢોકળા નાખી દેસી. આપણા ઢોકળા સરસના વઘારાઈ ગયા છે. હવે આપણે જમશી. રાજ કેવા બન્યા ઢોકળા? સુપર. તો વાંધો નહીં.